રાજ્યમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે રિઝલ્ટ પણ મળી ગયા છે, પણ આ બધા વચ્ચે છોટાઉદેપુરમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ધોરણ 10ની વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હોવા છતાં નાપાસ કરી દેવામાં આવી છે, જ્યારે બીજી બાજુ ગેરહાજર રહેલા વિદ્યાર્થીને પાસ કરી દેવાયો છે। નસવાડીમાં એસપી સોલંકી વિદ્યા મંદિરમાં ભણતી અંકિશા પરમાર નામની વિદ્યાર્થીની આ ઘટનાનો ભોગ બની છે। તો નસવાડીની જ મદની સ્કૂલના વિદ્યાર્થી અલબક્ષ મકસણી કે જે તમામ પરીક્ષામાં ગેરહાજર રહ્યો હતો, તેના પરિણામમાં 52% તેને પાસ કરી દેવામાં આવ્યો છે। જોકે આદર્શ નિવાસી શાળાના આચાર્યએ દાવો કર્યો છે કે વિદ્યાર્થીની અંકિશા પરમારની ભૂલને લીધે જ આ પરિણામ આવ્યું છે। આચાર્યના જણાવ્યા મુજબ વિદ્યાર્થીની અંકિશા અને વિદ્યાર્થી અલબક્ષને આદર્શ શાળાના એક જ વર્ગખંડમાં નંબર મળ્યો હતો। વિદ્યાર્થીની અંકિશાએ પ્રથમ દિવસથી જ ગેરહાજર રહેલા અલબક્ષના બેઠક નંબર પર બેસીને બધા પેપર આપ્યા હતા, જેને લીધે આ ભૂલ થઈ છે। આચાર્યએ એવું પણ જણાવ્યું કે તેમણે શિક્ષણ વિભાગને બંનેના પરિણામ સુધારવા માટે રજૂઆત પણ કરી દીધી છે। તો જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો, જેમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સાથે સાથે હવે આચાર્ય શાળાને એવું કહી રહ્યા છે કે વિદ્યાર્થીની ભૂલને કારણે જ આ પરિણામ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। હાલ તો આ પરિણામને સુધારવા માટે પણ શિક્ષણ વિભાગને રજૂઆત છે તે કરી દેવામાં આવી છે। જે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી તે વિદ્યાર્થીને નાપાસ કરી દેવામાં આવીને જે વિદ્યાર્થીએ પરીક્ષા નહોતી આપી તેને 52% સાથે પાસ કરી દેવામાં આવ્યો છે, અને લઈને હવે અહીંયા તપાસ છે તે કરવામાં આવી રહી છે। હાલ તો આચાર્યએ આ સમગ્ર મામલાને લઈને ખુલાસો કર્યો છે। શિક્ષણ વિભાગનો આ વધુ એક સવાલો જેને લઈને સવાલ છે તે અહીંયા થઈ રહ્યા છે। બંને સ્કૂલનો વિદ્યાર્થી ગેરહાજર હોવા છતાં તે પાસ થઈ ગયો હતો, અને અલબક્ષ મકરાણીએ પેપર ના આપ્યા છતાં 52% તેને આપવામાં આવ્યા, જ્યારે નસવાની આદર્શ નિવાસી શાળામાં બંને આપનું આ પરીક્ષા કેન્દ્ર હતું। વિદ્યાર્થીની અંકિશા અને વિદ્યાર્થી અલબક્ષનો એક જ રૂમમાં નંબર આવ્યો હતો। હું 9-10 એસબી સોલંકીમાં ભણી। પરીક્ષાનો નંબર આદર્શ નિવાસીમાં મેં 6 પેપર આપ્યા, પણ રિઝલ્ટ ગેરહાજરનું આવ્યું છે। હું 6 પેપરમાં હાજર રહી પણ ગેરહાજર હતી। યોગ્ય પગલાં લેવું જોઈએ, મને પાસ કરવી જોઈએ। આ બાબતે શિક્ષણ પગલાં લેવા જોઈએ। મારી છોકરી અંકિશાબેન કાયમ એસબી સોલંકીમાં 9-10 ભણતી હતી, અને આદર્શ નિવાસી એમનો પરીક્ષાનો નંબર હતો, છતાં પણ કાયમ અમે મૂકવા જતા હતા, લેવા જતા હતા। બધા પેપર આપ્યા છતાં બી એબસન્ટ બોલે છે। યોગ્ય પગલાં લેવું જોઈએ। પરિણામમાં ગેરહાજરી બોલાવે છે, અને એનું પરિણામનું યોગ્ય રિઝલ્ટ મળવું જોઈએ। નસવાડી ખાતે આવેલી મદની ગુજરાતી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો મકરાણી અલબક્ષ સાબિરભાઈ, જે સને 2025-26ની 10મા ધોરણની પરીક્ષામાં એબસન્ટ રહ્યો હતો, તેણે પરીક્ષા આપી નથી, ને જે હોલ ટિકિટ હતી તે પણ કોરે ને કોરી જ છે, એને કોઈ એક્ઝામ આપેલી નથી ધોરણ 10ની। જે પણ તંત્રની બેદરકારી કહેવાય આની અંદર, કે જે છોકરી એક્ઝામ આપવા બેઠી ને જે છોકરો એબસન્ટ જ છે તેની જગ્યા પર કંઈ પણ ભૂલ થયેલી છે, જે પણ જવાબદાર હોય તેને આ જે છોકરીને ન્યાય મળવો જોઈએ। એક વિદ્યાર્થી બીજી સ્કૂલનો જે ગેરહાજર હતો એ જગ્યા ઉપર બેસી ગઈ ગેરહાજરના નંબર ઉપર, અને ત્યાર પછી સતત 5 પેપરમાં એ વિદ્યાર્થીની એ જગ્યા ઉપર જ બેઠી। ગેરહાજર વિદ્યાર્થી એબસન્ટ વિદ્યાર્થીની જગ્યા જે વિદ્યાર્થીની બેઠી હતી એ વિદ્યાર્થીનો જે તે સ્કૂલના પણ તપાસ કરી, તે સ્કૂલે પણ જણાવેલું છે કે આ વિદ્યાર્થી અમારો એબસન્ટ હતો શાળામાં, અને એ પણ એટલે એ વિદ્યાર્થીનો એબસન્ટની જગ્યાએ હાજર વિદ્યાર્થીનું જે પરિણામ આવી ગયું છે, એના માટે અમે ગઈકાલે દરખાસ્ત કરી દીધી છે, જે તે બોર્ડમાં જાણ કરી દીધી છે કે આ વિદ્યાર્થી ખરેખર હાજર કે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગમાં પણ અમે જોયેલું છે, પણ એ વિદ્યાર્થીની બીજી જગ્યા ઉપર બેઠેલો માલુમ પડતો અમે ચેક કરી, જેને એ અંગે બોર્ડને એ અંગે જાણ કરી દીધેલી છે।